આજે ઘણા દિવસો પછી કોલેજમાં જવાના હતા, તે માટે સવાર ઉઠીને તૈયાર થઈ ગયો અને બાય બાય બોલીને હું નીકળી પડ્યો બસ ડેપો તરફ જવા માટે. બસ ડેપોમાં અડધો કલાક ઉપર રાહ જોઈ. ત્યારબાદ આ એક બસ આવી, તે પણ બીજી જગ્યાની નીકળી હતી. થોડી વાર પછી અમારી બસ પણ આવી ગઈ. ઘણા પ્રયત્નો પછી બસમાં જગ્યા મળી. થોડા આગળ જતા રાજપીપળા જવાની ટિકિટ કઢાવી લીધી. બસમાં જવાનો બહુ કંટાળો આવે, પણ શું કરે, જવું પડે. કોલેજમાં જતા કંઈક આ પ્રકારના દ્રશ્યો દરરોજ જોવા મળે છે. 15 તારીખે અમારા ડેડિયાપાડામાં મોદી સાહેબ આવવાના છે, એટલે રોડ રસ્તા બનાવવાની કામગીરીઓ ચાલુ થઈ ગઈ. આ રસ્તા એટલા ખરાબ હતા કે ખાડા કૂદીને હાલત ખરાબ થઈ જતી હતી. હવે સારું થશે. રાજપીપળા પહોંચતા હાલત ખરાબ થઈ ગઈ. ત્યાં તો આગળ રસ્તામાં પોલીસ વાળાએ બધાને રોકી રાખ્યા હતા. કંઈક આ પ્રકારની છે અમારી કોલેજ. મને એ સમજ નથી પડતી કે કોલેજમાં જંગલ છે કે જંગલમાં કોલેજ છે. કોલેજનું કામ પતાવીને અમે બધા નીકળી ગયા બસ ડેપો તરફ જવા માટે. ત્યાં રસ્તામાં મારા મિત્રોને આંબળવા દેખાયા. ત્યાં તો મારા મિત્રએ પથરા મારીને આ એક આંબળવું તોડ્યું. ફાઇનલી અમે પહોંચી ગયા બસ ડેપોમાં. ત્યાં બસ નથી એટલે આમ તેમ આટા માર્યા. 1 કલાક પછી બસ આવી અને મેં ટિકિટ કઢાવી લીધી. પહોંચતા તો મારી હાલત કંઈક આ પ્રકારની થઈ ગઈ હતી. ત્યારબાદ હું પહોંચી ગયો ડેડિયાપાડા. આ એ જગ્યા છે જ્યાં મોદી સાહેબ ઉતરવાના છે. 2 કલાક બસમાં વિતાવ્યા પછી હું ફાઇનલી પહોંચી ગયો ઘરે. તો હવે મળીએ બીજા વ્લોગમાં.